એક વૃદ્ધ માતા દરરોજ મધરાત્રે રડતી હતી. એક દિવસ દીકરાએ સત્ય જાણીને જે કર્યું તેનાથી વહુના હોશ ઉડી ગયા. દર્શક મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે. અમે વિડિયો બનાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે, તો તમે ફક્ત એક લાઈક કરી અમને સપોર્ટ જરૂર કરજો. તમારી ઘણી કૃપા થશે. ચાલો વાર્તા શરૂ કરીએ. મિત્રો, ગુજરાતના સુરત શહેરનો એક શાંત વિસ્તાર હતો, શાંતિવન. એ જ વિસ્તારની એક નાનકડી ગલીમાં એક જૂનું પણ ચોખ્ખું ઘર હતું. એ ઘરમાં રહેતા હતા શાંતિદેવી, તેમનો દીકરો રાજેશ અને વહુ પૂજા. શાંતિદેવીની ઉંમર લગભગ 65 વર્ષ હતી. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ આંખોમાં આજે પણ મમતા સ્પષ્ટ દેખાતી હતી. તેમની જિંદગીનો એકમાત્ર સહારો તેમનો દીકરો રાજેશ હતો. રાજેશ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત્રે પાછો ફરતો. ઘરની જવાબદારી પૂરી રીતે પૂજાના હાથમાં હતી. શરૂઆતમાં બધું ઠીક હતું. લગ્ન પછી થોડા મહિનાઓ સુધી ઘરમાં હસી ખુશીનું વાતાવરણ રહ્યું. પણ ધીમે ધીમે હાલત બદલાવા લાગી અને ઘરની હવામાં એક વિચિત્ર શાંતિ પ્રસરી ગઈ. પૂજાનો સ્વભાવ ધીમે ધીમે કઠોર થવા લાગ્યો. તે નાની નાની વાતોમાં શાંતિદેવીને મહેણા મારવા લાગી. ક્યારેક રસોઈના કામને લઈને, ક્યારેક સફાઈને લઈને, તો ક્યારેક કોઈ પણ કારણ વગર તેનો અવાજ ઊંચો થઈ જતો. માજી, આ વાસણ હજી કેમ પડ્યા છે? શું દિવસભર આટલું કામ પણ તમારાથી ન થઈ શકે? પૂજા અવારનવાર ચીડિયા અવાજમાં કહેતી અને તેની વાતોમાં કટાક્ષ સ્પષ્ટ ઝલકાતો. શાંતિદેવી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કામ કરવા લાગતા. તેમની આદત હતી કે તેઓ કોઈની પાસે ફરિયાદ કરતા નહીં. તેમને હંમેશા એ જ ડર રહેતો કે ક્યાંક તેમની ભૂલને કારણે દીકરાની લગ્ન જીવનની ખુશીઓ ખરાબ ન થઈ જાય. તેથી દરેક મહેણું અને દરેક કઠોર શબ્દ તે ચૂપચાપ સહન કરી લેતા અને પોતાના દિલનું દુઃખ પોતાની અંદર જ દબાવીને રાખતા. એક દિવસ સવારનો સમય હતો. પૂજા કિચનમાં ઊભી હતી અને શાંતિદેવી રસોડું સાફ કરી રહ્યા હતા. સવારના કૂણા તડકા આંગણામાં પડતા હતા અને ઘરની અંદર વાસણોનો અવાજ ગૂંજતો હતો. પૂજાએ અચાનક તેજ અવાજમાં કહ્યું, માજી, જરા જલ્દી હાથ ચલાવો, મારે બજારમાં પણ જવાનું છે. શાંતિદેવી ધીમે ધીમે કામ કરી રહ્યા હતા. તેમના શરીર પર ઉંમરની અસર સ્પષ્ટ દેખાતી હતી અને તેમના હાથ પહેલા જેવા ઝડપી ચાલતા ન હતા. તેમણે માથું નીચું રાખીને ધીમા અવાજે કહ્યું, હા વહુ, અત્યારે કરી દઉં છું. તેમના શબ્દોમાં થાક પણ હતો અને એક વિચિત્ર લાચારી પણ. તે જ સમયે રાજેશ ઓફિસ જવા માટે તૈયાર થઈને બહાર આવ્યો. તેણે હસતા પૂછ્યું, માં, આજે નાસ્તામાં શું બનાવ્યું છે? શાંતિદેવીએ તરત જ પ્લેટમાં પરાઠા મૂક્યા અને વહાલથી કહ્યું, તને બટાકાના પરાઠા ગમે છે ને બેટા? રાજેશ ખુશીથી ખાવા લાગ્યો અને થોડી ક્ષણો માટે ઘરનું વાતાવરણ સામાન્ય લાગવા માંડ્યું. પૂજા પણ ત્યાં જ ઊભી હતી, પણ તેના ચહેરા પર ખુશીની જગ્યાએ હળવી નારાજગી દેખાતી હતી. રાજેશે ઉતાવળમાં નાસ્તો કર્યો અને ઘડિયાળ તરફ જોયું. માં, આજે મીટિંગ છે, મોડું થઈ જશે, તમે પોતાનું ધ્યાન રાખજો. શાંતિદેવીએ વહાલથી માથું હલાવ્યું અને ધીમેથી બોલ્યા, હા બેટા, તું ચિંતા ન કર. રાજેશ ઘરની બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. પૂજાનો ચહેરો સખત થઈ ગયો અને તેના અવાજમાં પહેલા કરતાં વધુ કઠોરતા આવી ગઈ. તેણે તીખા સ્વરમાં કહ્યું, હવે આરામથી બેસી ન રહો માજી, અત્યારે કપડાં પણ ધોવાના છે. શાંતિદેવી ચૂપચાપ ઊભા થયા અને આંગણામાં રાખેલી ડોલ તરફ આગળ વધ્યા. તડકો ખૂબ તેજ હતો, પણ તેમણે કંઈ પણ બોલ્યા વગર કામ શરૂ કર્યું. ઘણીવાર તેમના હાથ ધ્રુજતા, પણ તેઓ અટકતા નહીં. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, છતાં તેઓ ફરિયાદ કર્યા વગર કામ કરતા રહ્યા. સાંજ ધીમે ધીમે ઢળવા લાગી અને આકાશનો રંગ આછો નારંગી થઈ ગયો. તે વિસ્તારના લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પડોશમાં રહેતા રમેશ કાકા અવારનવાર શાંતિદેવીને જોતા હતા અને તેમને ઘણીવાર અનુભવ થતો હતો કે આ ઘરની અંદર બધું સામાન્ય નથી. તે દિવસે પણ તેમણે આંગણામાં ઝાંખીને જોયું. શાંતિદેવી એકલા બેઠા હતા અને ધીમે ધીમે પોતાના હાથ દબાવતા હતા. કદાચ આખા દિવસના કામથી તેમના હાથમાં દુખાવો થઈ રહ્યો હતો. રમેશ કાકાએ ચિંતાભર્યા સ્વરમાં પૂછ્યું, બહેનજી,
તબિયત તો ઠીક છે ને? શાંતિદેવી તરત જ પોતાની જાતને સાચવી લીધી અને હળવું સ્મિત કરીને બોલ્યા, હા ભાઈ, બધું ઠીક છે. રમેશ કાકા થોડી વાર તેમને જોતા રહ્યા, જાણે તેમના ચહેરા પર છુપાયેલું દુઃખ વાંચવાની કોશિશ કરતા હોય, પણ પછી ચૂપચાપ પોતાના ઘરે પાછા ફર્યા. રાત્રિ લગભગ 9 વાગ્યે રાજેશ ઘરે આવ્યો. ઘરમાં રોજની જેમ જમવાનો સમય થયો. પૂજાએ જમવાનું પીરસ્યું. જમવાનું જમ્યા પછી રાજેશે હસીને પૂછ્યું, માં ક્યાં છે? પૂજાએ બેદરકારીથી જવાબ આપ્યો, પોતાના રૂમમાં હશે. રાજેશ માના રૂમમાં ગયો ત્યારે શાંતિદેવી પલંગ પર બેઠા હતા અને જૂના કપડાં સરખા કરી રહ્યા હતા. રાજેશે થોડા નવાઈ સાથે પૂછ્યું, માં, તમે આરામ કેમ નથી કરતા? શાંતિદેવી હળવું હસ્યા અને બોલ્યા, અરે બેટા, ખાલી બેસી રહેવા કરતાં સારું છે કે કંઈક કામ કરું. રાજેશે તેમની પાસે બેસીને થોડી વાતો કરી, પછી તે પોતાના રૂમમાં ગયો. ઘરમાં ધીમે ધીમે શાંતિ છવાઈ ગઈ અને રાત ઊંડી થતી ગઈ. ઘડિયાળના કાંટા ધીમે ધીમે આગળ વધતા રહ્યા અને જોતજોતામાં રાતના લગભગ 12 વાગ્યાનો સમય થઈ ગયો. આખો વિસ્તાર ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હતો. ચારે બાજુ મૌન હતું અને રસ્તા પર પણ કોઈ હલચલ ન હતી. પણ એ જ શાંતિની વચ્ચે ઘરના એક રૂમમાંથી ધીમું ધીમું રડવાનો અવાજ આવવા લાગ્યો. એ અવાજ શાંતિદેવીના રૂમમાંથી આવી રહ્યો હતો. તેઓ પલંગ પર બેઠા હતા અને તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા કે અવાજ બહાર ન જાય, પણ દુઃખ એટલું ઊંડું હતું કે ડૂસકા રોકવા મુશ્કેલ હતા. તે જ સમયે રાજેશની ઊંઘ અચાનક ખુલી ગઈ. તેને લાગ્યું કે જાણે કોઈના રડવાનો અવાજ આવી રહ્યો છે. તે થોડીવાર સુધી ચૂપચાપ સાંભળતો રહ્યો અને ધ્યાન આપવા લાગ્યો કે અવાજ ક્યાંથી આવે છે. અવાજ ફરી આવ્યો, ધીમો પણ સ્પષ્ટ. રાજેશ ઊભો થઈને બેઠો. તેનું દિલ જોરથી ધબકવા લાગ્યું અને તેના મનમાં એક વિચિત્ર અશાંતિ પેદા થઈ ગઈ. તે ધીમે ધીમે રૂમની બહાર નીકળ્યો અને માના રૂમ તરફ વધવા લાગ્યો. જેમ જેમ તે દરવાજાની નજીક પહોંચતો ગયો, રડવાનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. રાજેશના ડગલા આપોઆપ ધીમા થઈ ગયા. તેનું દિલ ઝડપથી ધબકતું હતું અને મનમાં વિચિત્ર ગભરાટ પેદા થતો હતો. તેણે ધીમેથી દરવાજા પાસે જઈને કાન માંડ્યા. હવે સ્પષ્ટ સમજાતું હતું કે આ અવાજ તેની માં શાંતિદેવીનો જ હતો. રાજેશ થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા. માં તો હંમેશા કહેતી હતી કે બધું ઠીક છે, તો પછી તે મધરાત્રે એકલા બેસીને કેમ રડે છે? તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. રૂમના આછા પ્રકાશમાં તેણે જોયું કે શાંતિદેવી પલંગના ખૂણે બેઠા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દરવાજાનો અવાજ સાંભળતા જ શાંતિદેવી ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી પોતાના આંસુ લૂછી નાખ્યા અને પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગ્યા. રાજેશે પાસે આવીને ધીમેથી પૂછ્યું, માં, તમે કેમ રડો છો? શાંતિદેવીએ તરત માથું નીચું કરી લીધું. થોડી વાર સુધી તે ચૂપ રહ્યા. પછી બોલ્યા, ના બેટા, હું ક્યાં રડું છું? બસ ઊંઘ નથી આવતી. રાજેશ તેમની આંખો તરફ જોઈ રહ્યો હતો. તેને સ્પષ્ટ દેખાતું હતું કે માં સાચું નથી કહી રહ્યા. પણ તેણે તે સમયે વધારે કંઈ ન કહ્યું. તે બસ તેમની પાસે બેસી ગયો અને ધીમેથી બોલ્યો, માં, જો કોઈ વાત હોય તો મને કહો. હું તમારો દીકરો છું. શાંતિદેવીએ હળવું સ્મિત લાવવાની કોશિશ કરી, પણ તે સ્મિત તેમના ચહેરા સુધી પહોંચી જ ન શક્યું. તેમણે ધીમેથી કહ્યું, કંઈ પણ નથી બેટા, તું ચિંતા ન કર. બસ જૂના દિવસોની યાદ આવી ગઈ હતી. રાજેશ થોડીવાર સુધી તેમને જોતો રહ્યો. તેના મનમાં અશાંતિ વધતી જતી હતી, પણ તેણે વિચાર્યું કે કદાચ માં અત્યારે જણાવવા નથી માંગતા. તેથી તે ચૂપચાપ ઊભો થઈને પોતાના રૂમમાં પાછો જતો રહ્યો. પરંતુ તે રાત્રે તેને મોડે સુધી ઊંઘ ન આવી. બીજી સવારે ફરી એ જ રોજનો સિલસિલો શરૂ થઈ ગયો. રાજેશ વહેલો ઓફિસ માટે તૈયાર થઈ ગયો. શાંતિદેવી કિચનમાં હતા અને પૂજા પણ ત્યાં જ ઊભી હતી. રાજેશે ઉતાવળમાં નાસ્તો કર્યો અને હંમેશની જેમ માને કહ્યું, માં, પોતાનું ધ્યાન રાખજો. શાંતિદેવીએ માથું હલાવીને હા કહી દીધી. રાજેશ ઓફિસ માટે નીકળી ગયો.
દરવાજો બંધ થતાં જ પૂજાનો સ્વભાવ ફરી બદલાઈ ગયો. તેણે તીખી નજરે શાંતિદેવી તરફ જોયું અને બોલી, માજી, આ લાદી હજી સુધી સાફ કેમ નથી કરી? શાંતિદેવી ચૂપચાપ સાવરણી લઈને સફાઈ કરવા લાગ્યા. પૂજા ત્યાં ઊભા રહીને તેમને જોતી રહી, જાણે કોઈ ભૂલ શોધતી હોય. થોડીવાર પછી તેણે ફરી કહ્યું, અને આ કપડાં પણ પડ્યા છે, શું આ પણ મારે જ કરવાના છે? શાંતિદેવીએ ધીમેથી કહ્યું, અત્યારે કરી દઉં છું વહુ. તેમના અવાજમાં થાક સ્પષ્ટ હતો, પણ પૂજાની જાણે કોઈ ફરક જ પડતો ન હતો. તેના ચહેરા પર કઠોરતા બની રહી હતી. દિવસ ધીમે ધીમે પસાર થતો રહ્યો. શાંતિદેવી વગર અટકે કામ કરતા રહ્યા. ક્યારેક વાસણ, ક્યારેક કપડાં, ક્યારેક ઘરની સફાઈ. ઉંમરને કારણે તેમનું શરીર હવે જવાબ દેતું હતું, તો પણ તેઓ અટકતા નહીં. બપોરના સમયે રમેશ કાકા ઘરની સામેથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે શાંતિદેવી આંગણામાં કપડાં નીચોવી રહ્યા હતા. તેમના હાથ ધ્રૂજતા હતા અને ચહેરો થાકથી ભરેલો હતો. રમેશ કાકાએ અટકીને કહ્યું, બહેનજી, થોડો આરામ પણ કરી લો. શાંતિદેવીએ હળવું સ્મિત કરીને કહ્યું, હા ભાઈ, બસ અત્યારે કરી લઉં છું. રમેશ કાકા થોડીવાર તેમને જોતા રહ્યા. તેમના મનમાં ચિંતા વધતી જતી હતી, પણ તેઓ વધારે કંઈ કહી શક્યા નહીં. સાંજે જ્યારે રાજેશ ઘરે આવ્યો તો હંમેશની જેમ બધું સામાન્ય દેખાતું હતું. પૂજા સામાન્ય રીતે વાત કરી રહી હતી અને શાંતિદેવી પણ શાંત બેઠા હતા. રાજેશે વિચાર્યું કે કદાચ રાતવાળી વાત તેનો વહેમ રહ્યો હશે, પણ તે રાત્રે ફરી એ જ બન્યું. મધરાત્રે ફરી ઘરમાં એ જ ધીમો ધીમો રડવાનો અવાજ આવવા લાગ્યો. રાજેશની ઊંઘ ફરી ખુલી ગઈ. આ વખતે તે થોડીવાર સુધી પલંગ પર બેસી રહ્યો અને ધ્યાનથી સાંભળતો રહ્યો. તેને સ્પષ્ટ સમજાઈ ગયું કે આ અવાજ માના રૂમમાંથી જ આવી રહ્યો છે. તેના મનમાં હવે શંકા ગાઢ થવા લાગી હતી. તે ધીમેથી ઊભો થયો અને રૂમની બહાર આવી ગયો. આ વખતે તે દરવાજા સુધી ન ગયો. તે થોડે દૂર ઊભા રહીને બધું સાંભળવા લાગ્યો. તેને સ્પષ્ટ સંભળાતું હતું કે શાંતિદેવી ધીમે ધીમે રડી રહ્યા હતા, જાણે કોઈ ઊંડા દુઃખને છુપાવવાની કોશિશ કરતા હોય. રાજેશનું દિલ અંદરથી તૂટવા લાગ્યું. તેને સમજાતું ન હતું કે છેવટે તેની માં આટલી તકલીફમાં કેમ છે. તે પાછો પોતાના રૂમમાં ગયો, પણ તેના મનમાં હવે એક જ વાત ઘૂમતી હતી. તેને લાગવા માંડ્યું હતું કે ઘરમાં કંઈક એવું થઈ રહ્યું છે જે તેનાથી છુપાવવામાં આવી રહ્યું છે. બીજા દિવસે સવારે જ્યારે તે ઓફિસ જવા નીકળ્યો તો તેણે મનમાં એક નિર્ણય લઈ લીધો હતો. તેણે વિચાર્યું કે હવે સત્ય જાણવું જ પડશે. તેથી તે દિવસે તેણે પૂજાને કહ્યું, આજે કદાચ હું મોડેથી આવીશ, ઓફિસમાં કામ વધારે છે. પૂજાએ તેની તરફ જોયા વગર કહ્યું, ઠીક છે. રાજેશ ઘરની બહાર નીકળી ગયો, પણ તેનો ઈરાદો કંઈક અલગ જ હતો. તે સીધો ઓફિસ ન ગયો. તેણે નક્કી કરી લીધું હતું કે આજે તે અચાનક ઘરે પાછો ફરશે અને જોશે કે તેની ગેરહાજરીમાં ઘરની અંદર શું થાય છે. બપોરના લગભગ 2 વાગ્યે રાજેશ ચૂપચાપ ઘરની ગલીમાં પહોંચ્યો. તે ધીમે ધીમે પોતાના ઘર તરફ વધી રહ્યો હતો. તેના દિલના ધબકારા વધતા જતા હતા. જેવો તે દરવાજા પાસે પહોંચ્યો, અંદરથી પૂજાનો તેજ અવાજ સંભળાયો. રાજેશ ત્યાં જ અટકી ગયો. તેના પગ જાણે જમીનમાં જામી ગયા હતા. તેણે ધીમેથી દરવાજા પાસે ઊભા રહીને અંદરના અવાજો સાંભળવાનું શરૂ કર્યું. પૂજા ગુસ્સામાં બોલી રહી હતી અને તેનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. માજી, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારી સામે આ રડવાનું નાટક ન કરો. જો કામ ન થતું હોય તમારાથી તો સ્પષ્ટ જણાવી દો. પૂજાના અવાજમાં ગુસ્સો અને મહેણા સ્પષ્ટ હતા. રાજેશને પોતાની જ પત્નીનો આ અવાજ સાંભળીને વિશ્વાસ ન આવતો હતો. અંદર શાંતિદેવી ચૂપચાપ ઊભા હતા. તેમના હાથ ધ્રૂજતા હતા અને આંખોમાં આંસુ ભરેલા હતા. તેમણે ધીમેથી કહ્યું, વહુ, હું પ્રયત્ન તો કરું છું, પણ હવે શરીર પહેલા જેવું નથી રહ્યું. તેમનો અવાજ એટલો ધીમો હતો કે જાણે દરેક શબ્દ તેમના દિલમાંથી નીકળતો હોય. પૂજાએ તરત તિરસ્કારથી કહ્યું, તો પછી બેસી જાઓ ને આરામથી, પણ ઓછામાં ઓછું મારી સામે આ આંસુ ન વહાવો. દિવસભર કામ પણ ઠીકથી નથી કરતી અને ઉપરથી રડવાનું શરૂ કરી દે છે. આ કહેતા તેણે ચીડાઈને વાસણ સિંકમાં પછાડ્યા. દરવાજાની બહાર ઊભેલા રાજેશે બધું સાંભળ્યું.
તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. તેને સમજાવવા લાગ્યું હતું કે તેની માં મધરાત્રે કેમ રડે છે. તેને યાદ આવવા લાગ્યું કે કેટલા મહિનાઓથી તેની માં પહેલા કરતાં વધુ શાંત રહેવા લાગી હતી. અંદર શાંતિદેવીએ ધીમેથી માથું નીચું કરી લીધું. તેમણે કંઈ પણ જવાબ ન આપ્યો. કદાચ તેમને ડર હતો કે જો તેમણે કંઈ કહ્યું તો વાત વધુ બગડશે. તે ચૂપચાપ સાવરણી લઈને ફરીથી ઘર સાફ કરવા લાગ્યા. પૂજા હજી પણ ગુસ્સામાં બોલી રહી હતી. અને હા, જ્યારે રાજેશ ઘરે આવે તો આ દુઃખી ચહેરો ન બનાવતા. તેને લાગે છે કે તમે ખૂબ કામ કરો છો. સત્ય તો એ છે કે બધું કામ મારે જ કરવું પડે છે. તેના શબ્દોમાં જૂઠ અને કઠોરતા બંને સ્પષ્ટ દેખાતા હતા. આ સાંભળીને રાજેશના હાથ આપોઆપ મુઠ્ઠીમાં બદલાઈ ગયા. તેની આંખોમાં ગુસ્સો ભરાવા લાગ્યો. પણ તે હજી પણ ચૂપ ઊભો રહ્યો. તે આખું સત્ય જોવા માંગતો હતું. થોડીવાર પછી પૂજા પોતાના રૂમમાં જતી રહી. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. શાંતિદેવી ત્યાં જ આંગણામાં ઊભા રહ્યા. તેમના હાથ ધીમે ધીમે ધ્રુજતા હતા અને આંખોમાંથી આંસુ ફરીથી વહેવા લાગ્યા. તેમણે જલ્દીથી પોતાના આંસુ લૂછી નાખ્યા. જાણે કોઈ જોઈ લેશે તો મુશ્કેલી વધી જશે. પછી તે ધીમે ધીમે આંગણાના ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. દરવાજાની બહાર ઊભેલા રાજેશે આ બધું જોઈ લીધું હતું. તેની આંખો પણ ભરાઈ આવી હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે તેની માં આટલા દિવસોથી આ બધું સહન કરી રહી હતી અને તેણે ક્યારેય અનુભવ પણ ન કર્યો. તેને પોતાની જ વાત યાદ આવવા લાગી, જ્યારે તે માને પૂછતો હતો કે બધું ઠીક છે ને, અને દરેક વખતે માં હસીને કહી દેતા હતા, બધું ઠીક છે બેટા. રાજેશનું દિલ અંદરથી તૂટવા લાગ્યું. તેને લાગતું હતું કે તે ખૂબ મોડું કરી ચૂક્યો છે આ સત્ય જોવામાં. તે થોડીવાર સુધી દરવાજાની બહાર જ ઊભો રહ્યો અને પછી ચૂપચાપ ગલી તરફ પાછો ચાલવા લાગ્યો. તે દિવસે તે ઓફિસ ન ગયો. તે પાસેના એક બગીચામાં જઈને બેસી ગયો. તેના મગજમાં વારંવાર એ જ દ્રશ્ય ઘૂમતું હતું. માનું નીચું માથું, તેમનો ધ્રુજતો અવાજ અને પૂજાના કઠોર શબ્દો. તેને સમજાતું ન હતું કે તે આટલા દિવસો સુધી આ બધું કેમ ન જોઈ શક્યો. કદાચ તે પોતાની નોકરી અને પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત હતો કે તેની માની શાંતિમાં છુપાયેલું દુઃખ ન દેખાયું. સાંજ થવા લાગી. આકાશમાં ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. રાજેશે ઊંડો શ્વાસ લીધો અને ઉઠીને ઘર તરફ ચાલવા લાગ્યો. હવે તેના મનમાં એક જ વાત હતી, તેણે પોતાની મા માટે કંઈક કરવું પડશે. જ્યારે તે ઘરે પહોંચ્યો તો બધું સામાન્ય દેખાતું હતું. પૂજા રસોડામાં હતી અને શાંતિદેવી પોતાના રૂમમાં બેઠા હતા, જાણે દિવસમાં કંઈ બન્યું જ ન હોય. રાજેશ સીધો માના રૂમમાં ગયો. શાંતિદેવી તેને જોઈને હળવું હસ્યા. આવી ગયો બેટા? રાજેશે તેમની તરફ ધ્યાનથી જોયું. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ તેમ છતાં તે હસવાની કોશિશ કરી રહ્યા હતા. રાજેશ તેમની પાસે બેસી ગયો અને થોડીવાર સુધી ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, માં, જો હું તમને એક વાત પૂછું તો તમે સાચું કહેશો? શાંતિદેવી થોડા ગભરાઈ ગયા. તેમણે તેની તરફ જોયું અને કહ્યું, શું વાત છે બેટા? રાજેશે તેમની આંખોમાં જોતા કહ્યું, માં, શું તમે સાચે ખુશ છો? આ સવાલ સાંભળતા જ શાંતિદેવી થોડીવાર માટે બિલકુલ ચૂપ થઈ ગયા. તેમના ચહેરાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. તેમણે નજર નીચી કરી લીધી અને પોતાના હાથને જોરથી પકડી લીધા. થોડીવાર સુધી રૂમમાં ગંભીર શાંતિ છવાયેલી રહી. પછી તેમણે ધીમેથી કહ્યું, બેટા, દરેક ઘરમાં થોડી ઘણી વાતો થતી રહે છે. રાજેશ સમજી ગયો કે માં હજી પણ સત્ય છુપાવી રહ્યા છે, પણ આ વખતે તે ચૂપ રહેવાનો ન હતો. તેણે ધીમેથી તેમનો હાથ પકડી લીધો અને બોલ્યો, માં, હવે તમારે કંઈ પણ છુપાવવાની જરૂર નથી. શાંતિદેવીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે પહેલીવાર પોતાના દીકરા તરફ એ રીતે જોયું, જાણે વર્ષોથી દબાયેલું દુઃખ બહાર આવવા તૈયાર હોય. પણ તે જ સમયે બહારથી પૂજાનો અવાજ આવ્યો, રાજેશ, જમવાનું તૈયાર છે. શાંતિદેવી પોતાની જાતને તરત સંભાળી લીધી. તેમણે જલ્દીથી પોતાના આંસુ લૂછી નાખ્યા અને સામાન્ય બનવાની કોશિશ કરી. રાજેશે આ બધું જોયું, પણ આ વખતે તેણે પોતાના મનમાં એક નિર્ણય લઈ લીધો હતો.
તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાની માને આ દુઃખમાં વધુ નહીં રહેવા દે, અને તે જ રાત્રે તેણે એવું પગલું ભરવાનો નિર્ણય કર્યો જેની કલ્પના પૂજાએ ક્યારેય કરી નહોતી. દોસ્તો, તે રાત્રે રાજેશ પલંગ પર સૂતેલો હતો, પણ તેની આંખોમાં ઊંઘ બિલકુલ નહોતી. રૂમની છતને જોતા તેના મનમાં એક જ વાત વારંવાર ઘૂમતી હતી. તેની માં આટલા દિવસોથી ચૂપચાપ દુઃખ સહન કરતી રહી અને તેને કંઈ જ ખબર ના પડી. તેને પોતાના પર ગુસ્સો પણ આવતો હતો અને દુઃખ પણ. તેને યાદ આવતું હતું કે બાળપણમાં જ્યારે તે થોડું પણ દુઃખી થતો હતો તો તેની માં આખી રાત તેના માથા પાસે બેસી રહેતી હતી, અને આજે એ જ માં મધરાત્રે એકલા બેસીને રડે છે. બીજા દિવસે સવાર થતાં પહેલાં જ રાજેશ ઊભો થઈને બેસી ગયો. ઘરમાં હળવી શાંતિ હતી. બહારથી પક્ષીઓના અવાજો આવી રહ્યા હતા. તે રૂમમાંથી બહાર આવ્યો તો તેણે જોયું કે આંગણામાં શાંતિદેવી સાવરણી લગાવી રહ્યા હતા. તેમની કમર નમેલી હતી અને તેમના હાથ હળવા ધ્રુજતા હતા. દરેક વાર સાવરણી ચલાવતી વખતે એવું લાગતું હતું કે જાણે તેમના શરીરમાં હવે શક્તિ જ નથી બચી. રાજેશ થોડી વાર સુધી ત્યાં ઊભા રહીને તેમને જોતો રહ્યો. તેના દિલમાં એક વિચિત્ર કસક ઉઠી. તેને લાગ્યું કે જાણે દરેક સાવરણીના ઝાટકા સાથે તેની માં પોતાનું દુઃખ પણ જમીન પર દબાવવાની કોશિશ કરી રહી હોય. તે ધીમેથી આગળ વધ્યો અને સાવરણી તેમના હાથમાંથી લઈને એક તરફ મૂકી દીધી. માં, હવે તમારે આ બધું કરવાની જરૂર નથી, તેણે શાંત અવાજમાં કહ્યું. શાંતિદેવી થોડા ચોંકી ગયા. તેમણે હળવું સ્મિત કરીને કહ્યું, અરે બેટા, રહેવા દે. થોડું ઘણું કામ કરી લેવાથી શું ફરક પડે છે? પણ આ વખતે રાજેશે દ્રઢ અવાજમાં કહ્યું, ફરક પડે છે માં, ખૂબ ફરક પડે છે. શાંતિદેવી તેના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યા. તેમને અનુભવ થઈ ગયો હતો કે આજે તેમના દીકરાના મનમાં કંઈક ઊંડી વાત ચાલી રહી છે. થોડી વાર પછી પૂજા રસોડામાંથી બહાર આવી. તેણે જોયું કે રાજેશ આંગણામાં ઊભો છે અને શાંતિદેવી ચૂપચાપ ખુરશી પર બેઠા છે. શું થયું? પૂજાએ સામાન્ય સ્વરમાં પૂછ્યું. રાજેશે તેની તરફ જોયું અને કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. પૂજાએ ખભા ઉલાડતા કહ્યું, કહો. રાજેશે શાંત પણ ગંભીર અવાજમાં કહ્યું, રૂમમાં ચાલો. બંને રૂમમાં જતા રહ્યા. દરવાજો બંધ થતાં જ રૂમમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. પૂજાને થોડું અસહજ અનુભવાવા લાગ્યું. હવે જણાવો પણ, શું વાત છે? તેણે કહ્યું. રાજેશે તેની આંખોમાં જોતા ધીમેથી કહ્યું, મને બધું ખબર પડી ચૂકી છે. પૂજા એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. શું ખબર પડી ગઈ? તેણે થોડા ગભરાઈને પૂછ્યું. રાજેશે શાંત સ્વરમાં કહ્યું, તું મારી મા સાથે કેવો વ્યવહાર કરે છે, આ બધું મેં મારી આંખોથી જોયું છે. આ સાંભળતા જ પૂજાનો ચહેરો બદલાઈ ગયો, પણ બીજી જ ક્ષણે તેણે પોતાને સંભાળી લીધી. તો તમે જોઈ લીધું, તેણે થોડા રૂખા સ્વરમાં કહ્યું. પણ આમાં આટલી મોટી વાત શું છે? રાજેશને આ સાંભળીને આંચકો લાગ્યો. તને સાચું લાગે છે કે આમાં કોઈ મોટી વાત નથી? તેણે પૂછ્યું. પૂજા હવે થોડી ચીડાઈને બોલી. જુઓ રાજેશ, દરેક ઘરમાં થોડી ઘણી બોલાચાલી થતી રહે છે. તમે તેને આટલું મોટું મુદ્દો ન બનાવો. રાજેશે ધીમેથી માથું હલાવ્યું. બોલાચાલી ત્યારે થાય છે જ્યારે બંને બરાબર હોય, તેણે કહ્યું. પણ અહીં એક વૃદ્ધ માં છે જે ચૂપચાપ બધું સહન કરતી રહી. પૂજા હવે પણ ચીડાઈને બોલી. જો તેમને આટલું જ દુઃખ છે તો અલગ રહી લે. મને દરેક સમયે તેમની સેવા કરવાનો શોખ નથી. આ સાંભળતા જ રાજેશની આંખોમાં દુઃખની સાથે કઠોરતા પણ આવી ગઈ. હવે તેને સંપૂર્ણ સમજાઈ ગયું હતું કે પૂજાને પોતાની ભૂલનો જરા પણ અહેસાસ નથી. તેણે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ અત્યંત સ્પષ્ટ અવાજમાં કહ્યું, જો તને મારી મા સાથે રહેવું બોજ લાગે છે તો પછી કદાચ તારે મારી સાથે પણ ન રહેવું જોઈએ. પૂજા તરત ચોંકી ગઈ. શું મતલબ? તેણે તેજ અવાજમાં પૂછ્યું. રાજેશે અવાજ ઊંચો કર્યા વગર કહ્યું, મતલબ સ્પષ્ટ છે. હવે આપણો સંબંધ અહીં જ સમાપ્ત થાય છે. પૂજાને જાણે વિશ્વાસ જ ન થયો. તમે પાગલ થઈ ગયા છો શું? તે બોલી.
રાજેશે શાંત સ્વરમાં કહ્યું, ના, આજે પહેલીવાર હું સંપૂર્ણ હોશમાં છું. પૂજા હવે ગુસ્સામાં બોલી, તો તમે એક વૃદ્ધ સ્ત્રી માટે પોતાનું ઘર તોડી નાખશો? આ સાંભળીને રાજેશનું દિલ અંદરથી ધ્રુજી ગયું, પણ આ વખતે તેણે પોતાના ભાવોને નિયંત્રિત રાખ્યા. તે વૃદ્ધ સ્ત્રી નથી. તેણે ધીમા પણ મજબૂત અવાજમાં કહ્યું, તે મારી મા છે, જેણે મને આ લાયક બનાવ્યો કે આજે હું ઊભા રહીને તારી સામે વાત કરી શકું. રૂમમાં ગંભીર શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી પૂજાના ચહેરા પર ગભરાટ દેખાવા લાગ્યો. રાજેશ, આટલી મોટી વાત ન બનાવો, તેણે નરમ અવાજમાં કહ્યું. જો મારાથી ભૂલ થઈ ગઈ તો હું માફી માંગી લઉં છું. રાજેશે તેની તરફ જોયું, પણ તેની આંખોમાં હવે ભરોસો ન હતો. માફી દિલથી નીકળે છે પૂજા, તેણે કહ્યું, અને તને અત્યારે પણ પોતાની ભૂલ સમજાતી નથી. પૂજા હવે સાચી જ ગભરાઈ ચૂકી હતી. હું બદલાઈ જઈશ, તેણે જલ્દીથી કહ્યું. માજી પાસે માફી માંગી લઈશ. રાજેશે શાંત સ્વરમાં કહ્યું, જે માણસને માનવતા સમજાવવા માટે છૂટાછેડાની નોબત આવી જાય તેની સાથે જિંદગી વિતાવી ન શકાય. પૂજાની આંખોમાં હવે ડર સ્પષ્ટ દેખાતો હતો. તમે એવું ન કરી શકો, તેણે કહ્યું. રાજેશે સીધો જવાબ આપ્યો, હું મારી માના આંસુ જોઈને પણ ચૂપ રહું એટલો નબળો દીકરો નથી. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર આવી ગયો. આંગણામાં શાંતિદેવી ઊભા હતા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. શું થયું બેટા? તેમણે ગભરાઈને પૂછ્યું. રાજેશ થોડીવાર ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, માં, હવે તમારે આ ઘરમાં એક ક્ષણ પણ દુઃખ સહન કરવાની જરૂર નથી. શાંતિદેવીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં નિર્ણય કરી લીધો છે. હવે હું તમારી સાથે રહીશ, રાજેશે કહ્યું. શાંતિદેવી ધ્રુજતા હાથે પોતાના દીકરાનો ચહેરો સ્પર્શવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે આંસુઓમાં દુઃખ કરતા વધારે સુકૂન હતું. ઘરની અંદર પૂજા ત્યાં જ ઊભી રહી ગઈ હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શું ગુમાવી દીધું છે. જે માણસને તે નબળો સમજતી હતી એ જ આજે તેનાથી હંમેશા માટે દૂર જતો રહ્યો હતો. જે ઘરને તેણે ક્યારેય મહત્વ ન આપ્યું એ જ ઘર આજે તેના હાથમાંથી સરકી ગયું હતું. હવે તેની પાસે ન એ સંબંધ હતો, ન એ ભરોસો, અને ન એ માણસ જેણે ક્યારેય તેને પૂરા દિલથી અપનાવ્યો હતો. હવે સત્ય એ જ હતું કે તેના ભાગે માત્ર પછતાવો બચ્યો હતો. દોસ્તો, આ વાર્તામાંથી શીખ મળે છે કે ઘરની સાચી મજબૂતી દિવાલોથી નહીં પણ સંબંધોની ઇજ્જત અને સમજથી બને છે. માતા પિતા ઘણીવાર પોતાનું દુઃખ છુપાવી લે છે જેથી બાળકોની જિંદગીમાં કોઈ મુશ્કેલી ન આવે, પણ જ્યારે તેમની સાથે અન્યાય થાય છે તો ચૂપ રહેવું પણ એક પ્રકારની ભૂલ બની જાય છે. અને એક દીકરાની સૌથી મોટી જવાબદારી એ જ હોય છે કે તે પોતાના માતા પિતાની ઇજ્જત અને ખુશીઓનું ધ્યાન રાખે, કારણ કે જે હાથોએ આપણને સંભાળ્યા છે તેમને ક્યારેય એકલા ન છોડવા જોઈએ. પણ હવે તમને એક સવાલ છે દોસ્તો, જો તમે રાજેશની જગ્યાએ હોત અને તમને તમારી મા સાથે આવો વ્યવહાર જાણવા મળ્યો હોત તો તમે શું કરત? શું રાજેશે સાચો નિર્ણય લીધો કે પછી તેણે ઘર બચાવવા માટે બીજો કોઈ રસ્તો અપનાવવો જોઈતો હતો? અને બીજી તરફ શું પૂજાનો વ્યવહાર માત્ર ગુસ્સાના કારણે હતો કે તેના માટે કોઈ પણ સફાઈ આપી શકાતી નથી? તમારી રાય જરૂર કમેન્ટમાં લખો, કારણ કે તમારી વિચારસરણી કોઈની જિંદગીનું સત્ય પણ હોઈ શકે છે. અને જો વાર્તાએ દિલને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી દરેક સમજી શકે કે સંબંધોની અસલી કિંમત શું હોય છે. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. જય હિન્દ, જય ભારત.